નહીં રહેતું, હકણો જ નહીં રહેતું. આમ પેલા એના જેમ કરીશ. મીતુબેન પપ્પા એમ કહેશે લોહી ના પીએ, બરોબર? તો ચાલો આપણે એમનું થોડુંક લોહી પીએ. મસ્તી ના મસ્તી ના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો ઘણા દિવસ પછી આપણે સવારે વહેલો બ્લોગની શરૂઆત કરી છે, કારણ કે એમનાથી તો આપણને આમ ટાઈમ નહોતો રહેતો અને કામ એટલું પોગતું હતું કે બ્લોગની શરૂઆત પણ નહોતા કરી શકતા. સીધું ગાડીમાં યા તો ગમે તે બહાર જતા હોય ત્યાંથી જ બ્લોગની શરૂઆત કરતા હતા. તો આજે આપણે ઘેરથી શરૂઆત કરી છે. જો ટાઈમ થવા આવ્યો છે 6:21 થઈ છે કંઈક, બરાબર? અને ટીવીમાં ચાલુ હતું આપણે સરસ મજાની આરતી દીપોમાંની, અને ગણપતિ બાપાના દર્શન કરી આવા. તો જય ગણપતિ બાપા. સુરત દાદા તો ઉગે નહીં હોય પણ સામે ચંદરમાં દેખાય છે સરસ મજાના, અને ગણપતિ બાપા આપણા. તો પછી આપણે મીતુભાઈ જોડે, મીતુભાઈ ચા નાસ્તો કરવા માટે બેસી જઈએ છીએ. તો મીતુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મીતુભાઈ તો મીતુભાઈ માટે રોટલીને બનાવી દીધી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું કરો છો? ચા નાસ્તો કરવા બેઠે? તો મીતુભાઈ ચાના દૂધ પીવા બેસી જશે. આપણે ચાના દૂધને બનાવી દીધું, આ દૂધના રોટલીને બનાવી દીધી છે. મોડું થઈ ગયું. આ ટાઈમ થોડું મોડું થઈ ગયું. આપણે ઉઠ્યો તો વહેલો પણ મોડું થઈ ગયું. જો લોટ બાંધીને મૂક્યો છે. રોટલી હજુ આપણી બનાવવાની બાકી ચા નાસ્તા માટે. મીતુભાઈ એકલોની બનાવી, બરાબર ને મીતુભાઈ? એટલે અને 6:20 થઈ જુઓ. મને અમને એવું લાગતું હતું કે 6:21 થઈ છે, પણ 6:20 થઈ છે. પણ આપણી ઘડિયાળ 2-3 મિનિટ આગળ છે એના કારણે એવું લાગ્યું, બાકી બીજું કંઈ નહીં. હજી મીતુભાઈ પપ્પા ઊંઘી રહેશે. હવે થોડી વાર એમને ઉઠાડીશું, પણ પહેલાં આપણે રસોડું સાફ કરી દઈએ. રસોડું સાફ કરીને ચા નાસ્તા કરી લઈએ, આપણે બનાવી દઈએ, પછી મીતુભાઈ પપ્પાને ઉઠાડીશું, બરાબર ને મીતુભાઈ? તો મીતુભાઈ રોજ આટલો ટાઈમ હોય તો, પણ આ તો આપણે ઉઠીએ તો રોજ વહેલો, પણ બ્લોગની શરૂઆત જ નથી થતી નહીં હમણાંની. હે હમણાંનું બહુ બધું ફરી લીધી નહીં આપણે, અને હજી ફરવાનું તો બાકી જ છે ને. તો બીજું શાંતિ? તમે બધા મજામાં હશો એવી હું આશા રાખું છું, અને કમેન્ટ કરીને જણાવજો તમે બધા મજામાં જ હશો. તો આપણે હવે થોડી વાર રહી અને ચા નાસ્તો કરવાનો છે. ચા નાસ્તો કરીને પછી મીતુભાઈ પપ્પાનો બનાવી ચા નાસ્તો બનાવીને પછી મીતુભાઈ પપ્પા આપણે ઉઠાડીએ. તો મીતુભાઈ તો સ્કૂલ ગયા અને આપણે ચાનો નાસ્તો બનાવી દીધો છે. ચા બની જી, રોટલી બની જી. મીતુભાઈ પપ્પા ઉઠી જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે ચા રોટલી બનાવી દીધી તો ચા નાસ્તો કરી અને આગળ કામ કરીશું. તો આપણે ચા નાસ્તો કરવા બેસીએ. લે હેડો. એમાં આપણે ટીવી તો 24 કલાક ચાલુ જ હોય છે, કોઈ દિવસ બંધ જ નહીં હોતી નહીં લે, હે ને? કારણ કે ટીવી તો અમારો ઓલરેડી આખો દિવસ ચાલુ જ હોય છે, ઠેકવાનું જ નહીં હોતું તો કયા ટાઈમે બંધ કરીએ. તો ચા પી લઈએ આપણે. ઘેર અને આપણે કામ પતી ગયું છે અને જોવા નાટક કરે આયા ને એવા સીધા પટ્ટા તોડવાની વાત કરો છો. નવરો કર નાખે એનાથી તો, એટલે તો નવરો કર નાખ. આયો ને એવો જ સીધો મસ્તી એ વરી ગયો, બીજું કોઈ ધંધો જ નહીં. એટલે નવરો થઈ જશે, ચમ સમજતો નહીં સર? હમુદી બુદ્ધિ નહીં. આવો ને આવો જ ગોળ પણ કરતો રહેશે આખો દિવસ. મારે ઉતોડી નાખ, મારે હોડું ભાગી જશે તો આવી બનશે એનો. લાવી વેલણ હમુદ વરી હકનું નહીં રહેતું, હકનો જ નહીં રહેતું. હમ પેલા એના જેમ કરીશ સીધો રે નકર મારે હું તો વિતાડવાનો ધંધા કરો છો. ચમચા ખીચડી બગાડે સીધો રે નકર મારે. હો લેડો તો આપણે થઈ ગયું. રસોઈ કરીને જમવા બેવું જમીન પછી કચરા પોતું કરીએ. જય માતાજી.
જો આ મમ્મી મારા ઉપર બગડી જતા બગડું જ નથી નાટક કરો તો મેં એવું કર્યું તો ખાઈ ચોકલેટ ખાવા આલે ચોકલેટ ફેંકી દેવાની એની એ ખાઈને કાગળે ફેંકવાનો પછી તો ભાઈ બા ઊભું થવાય મારથી હવે હા તારા તો કેળો ભાગી જઈશ એટલે કાનમાં પર નબક બધું દુખાય છે એ મને કેળો ભાગી જઈશ એટલે ભાઈ શું કરું તારે? હા પછી પાનવાળી ચોકલેટ હતી જ ખાધી એટલે તો કેળો નહીં બા બાએ ખવડાય મને તો બોલો બા કોણ આવ્યું પપ્પા આવું ઊંચું કરા જો અમે ઝાડ જોડાઈ એ મમ્મી જો પપ્પા હું લઈને શાકભાજી આ જબ્બર લાગો છો તા એ તો ડબ્બલ લાગે તા અને સારું કહે તમે વહેલા આવી જાય અમારા ટ્યુશનના ટાઈમ તાન બાઇક લઈને જાઉં ટ્યુશન શાકભાજી લઈને શાકભાજી બે હોન તાન ચા બનાવો પોતું કરા બિહાર મામીમાં ઉપર કાંઈ નહીં આ અંદર ચોકલેટ હતી તે ચોકલેટ ખાઈને કાગળિયા મૂક્યું તે પોતું કરવા આવ્યો તે બોલ્યો એ પણ ઝાડ પેલા ઉપર નાખી દે ને બધા પર ઓકે જો આખું કલ્યા આવે છે તા તો ઓલા 5 જો એ તને નહીં કે પેલો પૂછો છો જો ગાડી જોડે જ છીએ જો રાતે પેલી રીત રાતી નેકર તો થશે આ નહીં ને કરતો દી બીવીસી કાટતો નહીં હોય ને તો આ નેકર્યો આ ગાડી જોડે છે કાયન ના હોય તાન જો જો ભાઈ ને કર્યો તાન એ અંદર જતો રહો રાતે અંદર જતો રહો દાડાથી મહિને ગાઈસ આપણે મિતુબેન પપ્પા શાકભાજી લઈને આવી ગયા હતા આપણે કચરા પોતુને થઈ ગયું અને શાકભાજી લઈને મિતુબેન પપ્પા આવ્યા છે તો મિતુબેન પપ્પા પાછા છે અને મમ્મી શાકભાજી વટાણા ફોલવા બેસી જશે તમે એવું કરો છો તો મમ્મી વટાણા ફોલવા બેસી જશે ને આપણે હવે મેથીના ડુંગળીને લાવ્યા છીએ તો બધું સરખું કરીશું જેમ કે હજી તો હળા પોત થાય છે તો અત્યારથી એવું કરીશું એટલે શાકભાજીને સાફ કરી દઈએ એટલે ગમે ત્યારે જરૂર પડે તને આપણે ચોખ્ખું શાકભાજી હોય તો કામમાં લઈ લેવાય મીતુભાઈ જયા ટ્યુશન અને ચલો આપણે હવે શાકભાજીને સાફ કરી દઈએ સાફ કરીને પછી આગળ કામ કરીશું રસોઈનું જો કોથમીર લાવ્યા છીએ અને તુવેરો છે લીલું લસણ છે મેથી છે આ બધું સાફ કરવાનું છે બાકી બીજું બધું શાકભાજી અંદર પડ્યું હતું ઠેલામાં અહીંયા પડ્યું છે તો ચલો કામ કરીએ કામ કરીને પછી મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ટ્યુશનથી ઘેર આવ્યા ને મમ્મી બધું મંગાવું ચોક્કસજી મમ્મી ખુરશી છું પેલા મોજા એ દે હવે મળી ગયો ટ્યુશનથી આવ્યો ને તરત ભાઈ સ્વેટર પહેરો તાપ લાગે તો રમવા કોઈ નહીં જતો અને આ બધું કરો છો હું સ્વેટર લેતો હું સ્વેટર ચોસ શું થયું એટલે બોડી સ્વેટર મળી ગયો આપણું સ્વેટર તો સી બે નહીં પણ આપણને ગમતો નહીં પહેરવાનું તો હવે આપણે જઈએ બાર ચોક જઈએ બો મમ્મી બારનાય વટોના આપ્યા તમે શું ફોલો છો તુવેરો બે બા વટોના ફોલી છે અને આ મમ્મી છે ને એ તુવેરો ફોલે છે હવાના ધોરણ ભણા પપ્પા શાકભાજી લઈને આવ્યા ને એટલે જ હા ને હા મને ખબર પડી ગઈ શાકભાજી લઈને આવ્યા પપ્પા એટલે જ એ તો મને ખબર પડી જ હતી તો જય માતાજી
આપણે છે ને ત્યાં જે મેથી ને ડુંગળી ને બધી મેથી કોથમીર વટાણા તુવેરો બધું ફોલતો હતો તો ફોલીને નવરો થયો અમને 8:30 નવરા થયા. એના પછી મીતુભાઈ આપણને કીધું બ્લોગમાં કે મમ્મી શું જમવાનું બનાવવાનું તો આપણે નક્કી કર્યું હતું કે મેથીનો થેપલો બનાવીશું પણ પછી મેથીનો થેપલો કેન્સલ કર્યો અને એના પછી આપણે બનાવી હતી જમવામાં વઘારેલી ખીચડી. તો જમી અને વાસણ ઘસી અને હવે ફ્રી થયો અને ટાઈમ જુઓ 11 વાગવા આવ્યા છીએ 10:40 થઈ ગઈ છે. 10:40 આપણે ફ્રી થયા છીએ ને મીતુબેન પપ્પા ઊંઘી રહ્યા છે. શું કરો છો? ને મીતુભાઈ તો ઊંઘી ગયા અને આપણે હવે ફ્રી થયા છીએ. ફ્રી થઈ અને હવે થોડીક વાર બેસીશું પછી ઊંઘી જઈશું. ચમ કે સવારે વહેલું 5 વાગે ઉઠવાનું હોય છે. ચા પેલા 5 મિનિટ બાકી હોય છે ને આપણે ઉઠીએ છીએ 4:55 એટલે ડેલી આપણો ટાઈમ એ જ છે એટલે રોજ વહેલું ઉઠવું પડે છે. મીતુભાઈ 5:30 ઉઠો. મીતુભાઈને 6 વાગે સ્કૂલ જવાનું એટલે આપણે આજે તો વ્લોગની શરૂઆત તો બહુ વહેલી કરી હતી અને વ્લોગની એન્ડ પણ બહુ મોડો આપીશું. શરૂઆત વહેલી કરી હતી, એન્ડ મોડો આપીશું કારણ કે આપણે સૌથી છેલ્લું કામ આપણા આખી લાઈનમાં પૂરું થતું હોય ને તો આપણા ઘેર જમવાનું વહેલું અને કામ મોડું પૂરું કરવાનું. બરોબર ને? સાચું ખોટું? કેમ કે આજે જ આપણે બહુ જ મોડું થયું. મીતુબેન પપ્પાનું મૂડ લાગતું નહીં વ્લોગમાં. બોલ ઓફ મોબાઈલ લે લાઈટ આપણને આ તો શરદી ઉધરસ થઈ ગઈ હોય ને એવું લાગે છે. એકદમ ઉધરસ ચાલુ થઈ ગઈ અચાનક. ચલો તો આપણે વિડીયોનો એન્ડ આપીએ. તો મીતુબેન પપ્પાની જોડે કેવડાવીએ ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું ઊંઘી જવાના અને મીતુબેન ઊંઘી જશે તો મીતુબેન પપ્પા એમ કહેશે કે લોહી ના પીએ. બરોબર? તો ચાલો આપણે એમનું થોડુંક લોહી રાધે ઠંડ નહીં મસ્તી ના કરશો તો તમે કહો છો કે લોહી ના પીએ એટલે. અને લેડો તો આપણે વિડીયોનો એન્ડ આપીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણી એક બીજી નવી ચેનલ ચાલુ કરી છે વાઘેલા ફેમિલી વ્લોગ મીતુબા. તો એમાં પણ જેને સપોર્ટ ના કર્યો હોય એ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, ગુડ નાઇટ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.